તો રાજ્યમાં બહુચર્ચિત ઉના કાંડની ઘટનાને આજે 2.5 વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો છે। આપણા માટે એ ઘટના પર ભલે વિસ્મરણની ધૂળ ચડી ગઈ હોય, પરંતુ આ ઘટનાનો જે ભોગ બન્યા હતા તે દલિતજનોના દિમાગમાંથી એ ભયાનક દિવસની અસહ્ય વેદના અને મોત નજીકથી પસાર થયાનું ખૌફ હજુ વિસરાયો નથી। નેતાઓ દ્વારા તે દિવસે દલિતોને આપેલા વચનો ભલે વિસરાઈ ગયા હોય, પરંતુ એ પીડિત પરિવારોને એક એક વચન યાદ છે, કેમ કે વચન પૂર્તિ ન થવાથી તેમની હાલત એવી જ છે જે ઘટના પહેલા હતી। અને એટલે તો તેમણે તંત્રને ઢંઢોળવા છેક મહામહિમ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। તો જોઈએ આ રિપોર્ટમાં। ગીર સોમનાથ જિલ્લાનું સૌથી પછાત અને છેવાડાનું તાલુકો એટલે ઉના તાલુકો। આ તાલુકાના મોટા સમઢિયાળા ગામે 11 જુલાઈ 2016ના દિવસે બનેલ દલિત અત્યાચારની ઘટનાએ સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું। તે દિવસે મોટા સમઢિયાળાના દલિત પરિવારને ગાય મારી હોવાના આક્ષેપ સાથે ભરબજારમાં માર મરાયો હતો, જેનો વિડીયો વાયરલ થયા બાદ દલિત સમાજમાં હાહાકાર મચી ગયો અને રાજકીય પક્ષોમાં આરોપ પ્રત્યારોપની તડાફડી મચી ગઈ। આ ઘટના બાદ ઉના પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા અને ઉના પીઆઈ સહિત કેટલાક પોલીસ કર્મીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા। ઘટના બાદ એક અનેક રાજનેતાઓએ ઉના કાંડના પીડિતોની મુલાકાત લીધી અને ન્યાય અને પુનઃસ્થાપન માટે સંખ્યાબંધ વચન આપ્યા। જો કે આ વચનો માત્ર ઘટનાના 30થી વધુ આરોપીની ધરપકડ બાદ પૂરા થઈ ગયા હોય તેવું જનપ્રતિનિધિઓ માની બેઠા। જો કે ઉનાના દલિત પરિવારોની અનેક રાજકીય વ્યક્તિઓએ લીધેલી મુલાકાત પૈકી તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લીધેલી મુલાકાત વખતે અનેક વચનોની લાહણી થઈ હતી। તેમણે તે વખતે અત્યાચારનો ભોગ બનેલ પ્રત્યેક દલિતોને 5-5 એકર જમીન આપવાનું, દલિત યુવાનોને લાયકાત પ્રમાણે નોકરી આપવાનું તથા મોટા સમઢિયાળા ગામને વિકસિત કરવાનું વચન આપ્યું હતું। જે વચન પૂરા ન થતા ગત 30 એપ્રિલ 2018ના દિવસે ઉનાકાંડ પીડિત દલિત પરિવારો અને આસપાસના અન્ય દલિત પરિવારોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો। આજે ઉના દલિત અત્યાચારની ઘટનાને 2.5 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે, જે તે વખતે સરકારે આપેલ વચન પૈકી એક પણ વચનની પૂર્તિ થઈ નથી। એટલું જ નહીં, એ ઘટના બાદ પણ દલિતોની સ્થિતિમાં કોઈ જ ફેર પડ્યો નથી। દલિતોએ એક તરફ પોતાનો પરંપરાગત ચર્મ વ્યવસાય ભયના કારણે છોડી દીધો અને બેકાર બની ગયા, જ્યારે બીજી તરફ દલિતો પર અત્યાચાર કરનાર આરોપીઓ હાલ હાઈકોર્ટમાં જામીન પર છૂટી ગયા છે અને ખુલ્લેઆમ ફરી રહ્યા છે। આ ઘટનાને આજે 2.5 વર્ષથી વધારે સમય વીતવા છતાં પણ સરકાર દ્વારા ઉનાના પીડિત દલિત પરિવારોને આપેલ વચન પૂરા કરવામાં આવ્યા નથી। આથી હવે પીડિત પરિવારો દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને ઈચ્છા મૃત્યુની માંગણી કરતો પત્ર લખવામાં આવ્યો છે, જેમાં રાષ્ટ્રપતિ પાસે 15 જેટલી માંગણી કરવામાં આવી છે। જે મુજબ આંદોલન દરમિયાન પોતાના પર કરવામાં આવેલ કેસ પરત ખેંચવામાં આવે, કાંતિભાઈ વાળાને જામીન આપવામાં આવે, ચર્મ વ્યવસાય છોડી દીધો છે તો નવી રોજગારી પૂરી પાડવામાં આવે, વચન મુજબ કૃષિ માટે જમીન ફાળવવામાં આવે, પીડિત યુવકોને લાયકાત પ્રમાણે સરકારી નોકરી આપવામાં આવે, મુદ્દત વખતે કોર્ટમાં જતી વખતે પોલીસ રક્ષણ આપવામાં આવે, હાઈકોર્ટે આપેલ ઉનાકાંડના આરોપીઓના જામીન નામંજૂર કરવામાં આવે, હાઈકોર્ટમાં પણ જામીન સુનાવણી માટે પબ્લિક પ્રોસિક્યુટર નીમવામાં આવે, તો સમઢિયાળા ગામમાં પોલીસ ચોકીની સ્થાપના કરવામાં આવે। જો માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી મંત્રી કિરીટ સોલંકીના દિલ્હી સ્થિત નિવાસસ્થાને ઉનાના પીડિત પરિવાર દ્વારા 7 ડિસેમ્બરથી આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રાકેશ દવે, વીટીવી ન્યૂઝ, ઉના।